અને આમ જુઓ ને તો કૂતરો ભસતો સારો અને માણસ હસતો સારો. તમે અહીંયા હસો છે, મને પણ આનંદ આવે છે, દૂરદર્શનને પણ આનંદ આવે છે, અને ઘેર બેઠા તમે દાંત કાઢતા હોય તો તમારો આનંદ તમને ખૂબ જ મળે. અમારો હતાની વાત ઉપર ફરી પાછો હતો. હમણાં લગ્ન નહોતા થતા, મારી પાસે આવીને કે તરુણભાઈ મારા લગ્ન નથી થતા. શું કરવું જોઈએ? મેં બહુ દેખાડ્યું પણ લગ્ન જ નથી થતા. મેં કીધું તારા નહીં થાય. તો કે હું કામ? મેં કીધું તારા નસીબમાં નકરું સુખ ને સુખ સુખ જ લખ્યું છે. તારા લગ્ન હમણાં એક બીજો મારો ભાઈબંધ મારી પાસે આવ્યો, મને કે તરુણભાઈ કાલે મારા લગ્ન છે, આપણે શું કરશું? મેં કીધું બસ આજનો દી મોજ કરી લ્યો. કાલથી તો તું હલવાઈ જ જવાનો છો. કુપનની લાઈનમાં હલવાઈ જાય, વીર કેરોસીન વાળો. પણ લગ્નની વ્યાખ્યા એક અમારા મિત્રએ હમણાં આપી કે જેમાં ગન વગર બાંધી શકાય ને લગ્ન કહેવાય. અને એક બીજા વિચારકે બહુ સારી વાત કરી કે લગ્ન એક એવું પુસ્તક છે કે જેનું પ્રથમ પ્રકરણ છે ને એ કવિતામાં લખાય છે, પછીના બધા પ્રકરણ ગદ્યમાં લખાય છે. પછી એમાં ગદ્યના પ્રકાર હોય ઉત્તમ, કનિષ્ઠ. બે જણા બાંધતા હતા પતિ પત્ની. તે ઓલા ઘરવાળાએ કીધું કે હવે સાની મુની ભાઈ એક ચપ્પલ મારીને તો તારું થોબડું હજાવી દે. તો ઓલી બાઈ હામો રાકોટો પાડ્યો. એ કે હવે તમે સાનું મુના બેહો. તો કે કા? એ કે હું 15 વર્ષથી તમારા ઘરમાં આવી છું, મેં તમારા પગમાં ચપ્પલ જ નથી પાડ્યા. ફરિયાદ કરતા હોય. હમણાં એક બેનપણી વાતો કરતી છે, એ કે હું લગ્ન કરીને આવીને તમારા ભાઈ મારી હામું હામું જોયા કરે. પછી ખબર પડી તો ગાંડો છે. એક બેન આ બધી વાતો ઝીણી ઝીણી વાતો છે. એક બેન બીજા બેનને વાત કરતા હતા, એ કે પેલા તો એ કે હે ને તમારા ભાઈ છે ને હું કાંઈક ઈચ્છા રજૂ કરું એટલે તરત પૂરી કરવા હાટું દોડતા. તો કે હા હવે? એ કે હવે ઈચ્છા રજૂ કરવું એટલે ખાલી દોડે છે. આ બે બેનો હે ને એ આંબાના ઝાડ નીચે બેઠી બેઠી વાતો કરતી હતી. અડધી કલાક વાતો કરી તો ઉપરથી કેરી પડી. બેન કે લે આ કેરી ક્યાં પડી? તો કેરીને વાચા ફૂટી. કેરી બોલી. એ કે હું તમારી વાતોથી પાકી ગઈ. અને આમ જુઓ ને તો જે પછી લગ્નમાં નિષ્ફળ જાય, લગ્ન જીવનમાં નિષ્ફળ જાય, એ પછી શેર બજારમાં પડે. કારણ કે ઓલો સટ્ટો હતો ને આ સટ્ટો જ છે. મારો દોસ્તાર મને કહે છે કઈ લેવા જવું? આ શેર બજાર વાળા એકબીજાને પૂછતા હોય છે કઈ લેવા જવું? મેં કીધું જો શિયાળો બહુ જોરદાર છે, એકાદું સારું સ્વેટર લઈ લ્યો, નકર એનાય નહીં વધે એમ. પણ આ શેર બજાર અમારો દોસ્તાર પછી શરતું મારે. એ કે જો આ શેર લઈ લે, 500 થી હેઠે જાય ને તો પેલે મારાથી ઠેકડો મારું. ઓલા લીધા, બીજે દી 410. હજી જો કે લઈ લે, રાય સારી બે છે, 300 થી નીચે જાય ને તો બીજે મારાથી ઠેકડો મારું. ઓલા લીધા, ત્રીજે દી છે ને 210. આને તો ઠેકડો ન માર્યો. તમારી સમજણને ત્રીજી વખત નમસ્કાર કરું છું. અને આ વાત ઉપર મારો મિત્ર છે તિમિર, જે ઉપકાવ્યો લખે છે, એને બહુ સારી વાત લખી. આ શેર બજારને હું સમર્પિત કરું છું. વૈષ્ણવ જનની પેરોડી બનાવી કે બુદ્ધિ જન તો તેને રે કહીએ કે જે શેર બજાર સામું ન જોવે રે. બુદ્ધિ જન તો તેને રે કહીએ કે જે શેર બજાર સામું ન જોવે રે. નિફ્ટીમાં ક્યારેક નાણાં રોકતા ઓચિંતી ચીપટી આવે રે. એટલે આવી ચીપટીઓ તમને ક્યારેય ન આવે. દૂરદર્શનના માધ્યમથી આજે અહીંયા મળ્યા છીએ, ખૂબ જ આનંદ કર્યો છે.
ઘેર બેઠા તમે લોકોએ આનંદ કર્યો છે, અહીંયા બેઠા અમે આનંદ કર્યો છે. આ આનંદનો આપણે ગુલાલ કરીએ, એટલે જ આ કાર્યક્રમનું નામ ગમ્મત ગુલાલ છે. અને છેલ્લે એક નાનકડી વાત કરીને મારી વાતને હું વિરામ આપું. હસાવી છે મેં દુનિયાને, રડ્યો છું એકલો રાતે. હસાવી છે મેં દુનિયાને, રડ્યો છું એકલો રાતે. મને આ જાહેરમાં નીલામ કરવાનું નથી ગમતું. ખુદા રાખે સલામત આ તરસ મારી, આ દર્દ મારા. મને માંગી ભીખીને જામ ભરવાનું નથી ગમતું. સૌનો આભાર. આજે છે ને સવારમાં ઓજસ બાબાના ત્યાં જઈને આવ્યો. ઓજસ બાબા. ઓજસ બાબા? હા, એને છે ને તને પતલા થવા માટેની બહુ સરસ કસરત બતાવી છે મને. શું કહ્યું તમે? હું પાતળી થઈ જઈશ? અરે એકદમ પતલી. તો જલ્દી મને કોઈ એમણે કઈ કસરત બતાવી છે? તારે છે ને આ ગરદન આમ ડાબેથી જમણે અને જમણેથી ડાબે, જમણેથી ડાબે, ડાબેથી જમણે, આટલી જ કસરત કરવાની છે. બોલ. બસ? હા. ડાબેથી જમણે, જમણેથી ડાબે. આટલી કસરત કરવાથી હું પાતળી થઈ જઈશ? અરે એકદમ પતલી થઈ જઈશ. દેખાય છે નહીં? બોલ. પણ ડાર્લિંગ, મને એમ કહો કે આ કસરત મારે ક્યારે કરવાની? જ્યારે તને કોઈ ઘી વાળું, તળેલું, ચીઝ એવું કઈ ખાવાનું કે ત્યારે.